એક કમ્પ્લીટ આર્ક છે કૃષ્ણ. આપણે બધા વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે સફેદ છે એ બધા રંગોને પરાવર્તિત કરે છે ને કાળો છે એ બધા રંગોને શોષી લે છે. કૃષ્ણ અને રાધા છે ને એ આ સાયન્સમાંથી જન્મેલું બે રંગનું સાયુજ્ય છે. એક જે તમામ સુખો, તમામ દુઃખો, તમામ સવાલો, તમામ જવાબો, તમામ આકાંક્ષાઓ, તમામ ફરિયાદોને એબ્સોર્બ કરી જાય છે એટલે કાળો છે. અને એક એને મળતી તમામ લાલચો, તમામ લોભ, તમામ દુનિયાના રંગ, રાગ, ઉત્સવ બધું પરાવર્તિત કરી દે છે એટલે ધોળી છે, એટલે ગોરી છે, એટલે રાધા છે. આ બે સાદા રંગોનું સાયુજ્ય છે. કેમ રાધા ક્યું ગોરી, મેં ક્યું કાલા? આ વાતનો જવાબ એટલો જ છે કે જે બધું એબ્સોર્બ કરી જાય છે ને એ શ્યામ છે, અને જે બધું પરાવર્તિત કરી દે છે, જેને કશુંય બાંધી શકતું નથી, જેને કશુંય લોભ, મોહ, માયા, બંધન કશુંય અટકાવી શકતું નથી ને એ ગોરા છે, એ ધોળા છે, એ સફેદ છે, એના પર ડાઘ નથી. એ બધા જ રંગો પાછા આપી દે છે. તો અદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. તે જે આપ્યું એ બધું તને પાછું આપું છું. સુખ પણ, દુઃખ પણ, પીડા પણ, આનંદ પણ, મોહ પણ. હું ઘણી વાર આજ મારી તો મને એવું લાગે છે કે આજ પ્રાર્થના સત્ય છે કે તું જે આપીશ ને હું તને પાછું આપીશ. અને આ પ્રાર્થના રાધાની છે કે તું જે આપીશ એ પાછું આપીશ. તું વિરહ આપીશ તો હું તને વિરહ આપીશ, તું પ્રેમ આપીશ તો હું તને પ્રેમ આપીશ, તું રાસ આપીશ તો હું તને રાસ આપીશ, તું રસ આપીશ તો હું તને રસ આપીશ. હું તો છું જ નહીં, હું તો પરાવર્તિત કરી દઈશ. મારું તો અસ્તિત્વ જ નથી. એ રાધા છે. જો રાધા થવું હોય તો પહેલા અસ્તિત્વને ઓગાળતા શીખવું પડે. દૂધમાં ખાંડ નાખી દો પછી દૂધ મીઠું લાગે એ પ્રતીતિ છે. તમે ખાંડને દૂધ છૂટા નહીં પાડી શકો. એ પછી મીઠું લાગશે. તમે એવું દ્રઢતાથી કહી શકશો કે ખાંડ છે. છે ક્યાં ખાંડ? બતાવો મને, મારે જોવી છે. જોઈ નહીં શકાય. એ અનુભૂતિ છે, એ પ્રતીતિ છે. રાધાનું અસ્તિત્વ એ પ્રતીતિ છે. તમે હાથમાં પકડીને જોઈ નહીં શકો રાધાને કોઈ દિવસ. એ એક એવું તત્વ છે કે જે અલૌકિક છે, અપાર્થિવ છે. બહુ સુંદર કથા છે શાસ્ત્રીજીના. એમના સાનિધ્યમાં એમની સામે આ કંઈ પણ બોલવું એ પણ મને તો બહુ મારી હેસિયત બહારનું લાગે છે. પણ છતાંય એમણે આમંત્રિત કરી છે અને મારે વાત કરવાની છે. બાકી એમના જ્ઞાન સામે તો મારી કોઈ હેસિયત નથી, મારું કોઈ અસ્તિત્વ નથી. પણ એક બહુ સુંદર કથા છે. કૃષ્ણ ચડ્યા છે છાપરા ઉપર, નળિયા ખસેડ્યા છે, અંદર ઉતરવાની તૈયારીમાં છે કીર્તિદા અને વૃષભાનુના ઘરમાં. અને આવે છે 16-17 વર્ષની રૂપરૂપના અંબાર જેવી છોકરી, લાંબો ચોટલો, મોટી આંખો, ખૂબ દેખાવડી, પાતળી કમર. અને આવીને ઊભી રહે છે કમર પર હાથ મૂકીને કે ઉતર નીચે, મારા ઘરમાં કેમ ઘૂસ્યો છે? અને ત્યારે ઉપરથી ભુવન મોહિની સ્મિત કરીને કૃષ્ણ કહે છે કે જે રાધા છે ને એ તો નીચેથી ઉપર આવે, ધારા છે એ ઉપરથી નીચે ઉતરે. જે ઉપરથી નીચે ઉતરે એ ધારા, નીચેથી ઉપર જાય એ રાધા. જેણે આ સંસારને છોડી દીધો છે, જેણે ઉર્ધ્વ તરફ ગતિ કરવાની શરૂ કરી છે, જે ઉપર જ જોઈ શકે છે, જે નીચે જોઈ જ નથી શકતી, એ રાધા છે. એક એવું અસ્તિત્વ અભિન્ન કે જેને તમે છૂટું પાડીને જોઈ જ શકો નહીં. રસ શેનો છે એવું કોઈ પૂછે તો મારી પાસે 5 જવાબ છે. એક રાસનો ર છે, એક રસનો ર છે, એક રીસનો રસ છે. રીસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વાસણ પછાડતા પતિ પત્નીની અહીંયા ચર્ચા નથી, પણ તમે વિચારી જુઓ કે જે રીસામણા મનામણામાં જે નમક છે, તમે ગમે તેટલી સુંદર રસોઈ બનાવી હોય ને, પણ એમાં જો નમક ન હોય તો એ રસોઈની મજા નથી, એ સ્વાદ નથી લાગતો. આ રીસ છે ને એ નમક છે રસોઈનું, સંબંધનું, સ્નેહનું, પ્રેમનું, વહાલનું. રીસાવું, મનાવવું કેટલી સુંદર પ્રક્રિયા છે. અને એ કૃષ્ણ રાધા વચ્ચે જ થાય છે. બીજી કોઈ પત્નીઓ સાથે કૃષ્ણને રીસાતા મનાવતા આપણે જોયા નથી. પછી મહાભારતકારે અમુક કથાઓ ઉમેરી અને મહાભારતમાં શ્લોકો ઉમેરાયા અને આપણે પુરાણોને જુદા રીતે જોતા થયા. અને હવે તો બધી પુરાણોની અનેક પરસેપ્શન્સ રજૂ થવા માંડ્યા છે. આનંદ નીલકંઠને એક અજેય નામનું પુસ્તક લખ્યું છે, રાઇઝ ઓફ કલી અને અજેય. એમાં એમણે દુર્યોધનને
જુદી રીતે રજૂ કર્યા છે કે દુર્યોધનનો પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, અસુર છે એમાં રાવણનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, કોઈ વિરોધ નથી. પણ હું હંમેશા કહું છું કે રીડિઝાઇન કરવા માટે, રીરાઇટ કરવા માટે કે રીપર્સીવ કરવા માટે મૂળ પુરાણ તો તમારે વાંચવું જોઈએ. નવો રસ્તો પછી શોધજો, પહેલા જીપીએસમાં શું દેખાડ્યું છે એ તો જોઈ લો. સો મને હંમેશા એવું લાગ્યું છે કે આ રાધાની જે કથાઓ છે, શ્રીમદ ભાગવતમાં રાધાજીને સાવ જુદી રીતે પણ રજૂ કર્યા છે. નારી કુંજરની કથા કેટલી અદ્ભુત છે. શાસ્ત્રીજી તો ભાગવતકાર છે, એમની સામે એ વાત કરવાનો અર્થ નથી, પણ વિચારીએ તો સમજાય કે જે સ્ત્રી સમગ્રપણે પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખે, સાદું દૂધ પીઓ ને ખાંડ સાથેનું દૂધ પીઓ, શું ફરક? માખણ મિશ્રી, તમે માખણમાં ખાંડ મિક્સ કરી દો એ સફેદ જ છે અને બીજો કોઈ રંગ નથી, અને છતાંય તમને માખણ કેટલું મીઠું લાગે. સાદું માખણ અને મિશ્રી વાળું માખણ, મીઠા વાળું માખણ. સો આ રાધા જે છે ને એ મિશ્રી છે, એ નમક છે સંબંધનું. એટલે રાસનો ર છે, રસનો ર છે, રીસનો ર છે, રાગનો ર છે. કેટલો રાગ કૃષ્ણ માટે, એમને જે રાગ છે, જે આકર્ષણ છે, જે આસક્તિ છે, જે સ્નેહ છે, જે પોઝેશન છે, જે પ્રેમ છે. હવે એક નવો કોન્સેપ્ટ શરૂ થયો છે કે એકબીજાને સ્પેસ આપો. આટલું બધું બહુ નજીક નહીં આવી જવાનું, આમ નહીં કરવાનું, બે જણાએ પોતપોતાનું કામ કરવાનું, એકબીજાની સાથે નહીં રહેવાનું. એ સૌએ રાધા કૃષ્ણને સમજવા જોઈએ. સ્પેસ કોને કહેવાય ને એ રાધા શીખવે છે. પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખ્યા પછી જ્યારે સુરાજ્યની સ્થાપના કરવા માટે ગોકુળ છોડીને જાય છે મથુરા, ત્યારે એક સેકન્ડ માટે પણ એને રોકવાનો પ્રયત્ન નથી કરતા. મુક્ત કરી દેવું કોને કહેવાય ને એ રાધા પાસેથી શીખવાનું છે. અને છતાંય હજી આપણે 8 પટરાણીઓ, રાણીઓ પછી રાધા કૃષ્ણ કહીએ છીએ. રૂકમણી કૃષ્ણ, સત્યભામા કૃષ્ણ, આવું કાલિંદી કૃષ્ણ, આવું કોઈ નથી કહેતું. રાધા કૃષ્ણ કહીએ છીએ. અને આ દેશનું ઇમેન્સિપેશન જુઓ, આપણે બધા કેટલા નાના મગજના થતા ગયા સમય સાથે, કે આપણે એક સ્ત્રી પુરુષના સંબંધને પવિત્ર રીતે, સારી રીતે, પ્રેમથી, જુદી રીતે જોતા ધીરે 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 ભૂલી ગયા. બાકી અયનને પરણેલી એક એવી સ્ત્રી જેના વિવાહ કોઈની સાથે થઈ ગયા છે, અને એ કૃષ્ણને પ્રેમ કરે છે, છડે ચોક પ્રેમ કરે છે, અને જીવનભર પ્રેમ કરે છે. અને છતાંય આપણે સૌએ એને પ્રણામ કર્યા છે, આપણે સૌએ એને સ્વીકાર્યા છે, આપણે સૌએ એને ચાહ્યા છે. જેટલી કવિતાઓ રાધા કૃષ્ણ પર લખાઈ હશે, હું નથી માનતી વિશ્વના બીજા કોઈ પણ યુગલ પર આટલી કવિતાઓ લખાઈ હોય. આ નભજુ ક્યું તે કાંજી ને ચાંદની તે રાધા રે, આ પાછળ તમને દેખાય છે ઝૂકેલું નભ ને ચાંદની. કેટલા અદ્ભુત! ક્યારે પણ તમે વિચાર કરો તો તમને સમજાય કે આ જે સંબંધ છે એને તમે શું નામ આપશો, એના પર શું ટાઇટલ ચોંટાડશો, એને કયું લેબલ મારશો. અને છતાંય આપણે આજે પણ રાધે કૃષ્ણ, પહેલા રાધા પછી કૃષ્ણ, કારણ કે એણે મુક્ત કરી દીધા. મોહબ્બત છે ને એ મુક્તિ છે, માલિકી નથી. આપણે બધા અજાણતા જ માલિક થવાનો પ્રયત્ન કરીએ છીએ. સોનાનું એથી શું ફેર પડે? પિંજરું તો પિંજરું જ છે. બહુ સુંદર મને આ સંબંધ હંમેશા લાગ્યો છે કે તમે આટલી અદ્ભુત રીતે કોઈ વ્યક્તિને સમગ્રપણે સ્વીકારી શકો, જેવા છે તેવા. એમણે કદીએ કૃષ્ણને એમ નથી કહ્યું કે તમે આ યલો પીતાંબર જે પહેરો છો ને એને બદલે જુદો કલર પહેરતા હોય તો, તમે આ વાળ જે આમ વાંકડિયા રાખો છો ને એને બદલે સ્ટ્રેટ કરાવો, જરા સારા લાગે. તમે આ વાંસળી જે ખોસો છો ને એને બદલે જરા એક નાની સરસ પાઉચ બનાવડાવો. ઉઘાડા પગે, ઝાંઝર પહેરે ન પહેરે, શ્રૃંગાર કરે ન કરે, જેવો છે એવો મારો કૃષ્ણ છે. આ જે દિવસે હું માનું છું રાધાનું સમર્પણ આવશે ને અને સ્વીકાર આવશે ને, એ દિવસે આપણે સાચી કૃષ્ણ ભક્તિ શીખી શકીશું. લાલો જેટલો ફ્લેક્સિબલ છે ને એટલી તો હું નથી માનતી કે વિશ્વનો કોઈ ઈશ્વર ફ્લેક્સિબલ હોય. તમારે સવારે 5 વાગ્યાની કર્ણાવતી પકડવાની હોય ને બચાડાને ટન 4 વાગે જગાડ દે,
અને જાગીએ જાય ને તમે જે ખવડાવો એ ખાઈએ લે બચાડો. ચલ અત્યારે ઝડપથી ખાઈ લે એટલે ખાઈ બી લે બિચારો. અને તમારે જે દિવસે બહાર જવાનું છે કે હું પોઢાડી દઉં છું, અરે એને તો પૂછો એને પોઢવું છે કે નહીં. કોઈ એવો એને પૂછવાનો આપણે વ્યવહાર જ નથી. આપણને જે ગમે એને કરવાનું એ આપણો એની સાથેનો વ્યવહાર છે ને એ પણ સ્વીકારે છે, કારણ કે એ બધા રંગો એબ્સોર્બ કરે છે, એ સ્વીકારે છે. તમારી અનુકૂળતા, તમારી પ્રતિકૂળતા, તમારી લાગણી, તમારો ગુસ્સો, તમારો પ્રેમ, આ બધું જ એબ્સોર્બ કરે ને એનું નામ કૃષ્ણ. હું તો અંગ્રેજીમાં ઝઘડું છું ઘણી વાર ગુસ્સે થાઉં તો, અને મને એમ થાય કે સમજતો છે કે નહીં સમજતો એ રામ જાણે, પણ બૂમો પાડી દેવાની એના ઉપર, ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ. અને પછી મને એમ થાય કોણ જાણે, ને બૂમો તો સંભળાતી હશે ને, ભાષા નહીં સમજાતી હોય, પણ હું ગુસ્સામાં છું એટલી તો ખબર પડતી જ હશે. ચલો કંઈ નહીં, એને સમજાઈ જશે. અંતર્યામી કોને કીધો સાહેબ? આપણી ભીતર જેનો આયામ છે. અને આપણે મોટા ભાગના લોકો એવું માનીને ચાલીએ છીએ કૃષ્ણ મંદિરમાં રહે છે, દર્શન કરવા જવું છે. સહેજ આમ જ કરવાનું છે, દર્શન તો અહીં જ છે, ક્યાંય બીજે નથી. બહુ સુંદર કથા છે ઝેન, મને બહુ ગમે છે ને મેં બહુ વારંવાર કહી છે, આજે ફરી એકવાર કહું છું કે ગુરુ છે એને પસંદ કરવાના છે પોતાના 2 શિષ્યોમાંથી ઉત્તરાધિકારી, અને 2 જણને એક એક ફળ આપે છે અને કહે છે કે એવી જગ્યાએ જઈને ખાજે જ્યાં કોઈ જુએ નહીં. એક જાય છે 24 કલાકે પાછો આવે છે અને કે વાવના અંધારા ખૂણે આમ અંદર જઈને મેં કોઈએ જોયું નથી, મેં ખાધું. બીજો 3 દિવસ રહીને પાછો આવે છે, ફળ એમનું એમ છે કે કેમ ખાધું નહીં, કે ભાઈ જ્યાં ગયો ત્યાં 2 તો હતા જ, એક આત્મા ને એક પરમાત્મા, કોઈ ન જુએ એવું તો મને જગ્યા મળી જ નહીં, એટલે આ પાછું ફળ. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે કૃષ્ણ ક્યાંક વસે છે, ગોકુળમાં, મથુરામાં, જતીપુરામાં, ડાકોરમાં. રાધા એમ માને છે કે હું જ્યાં છું, જેમ છું, જે કરું છું ત્યાં કૃષ્ણ મારી સાથે છે. એ સારા અને ખરાબ, ભલા અને બુરા, ખોટા અને સાચા, બધા સમયમાં કૃષ્ણને પોતાની સાથે લઈને ચાલે છે, માટે રાધા છે. સાયુજ્ય, સમન્વય, સમ અન્વય, એક સરખા ભાવથી જોડાયેલા, એ સમન્વય છે, સમ અન્વય. બંને એકબીજા પરત્વે આસક્ત છે. મને બહુ ગમતો હોય અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન, પણ એને હું ગમવી જોઈએ ને. અહીં તો બંને સમન્વય છે, બંને એકબીજા પરત્વે ભયાનક આસક્તિ ધરાવે છે. અને કૃષ્ણ શીખવે છે કે જેમાં તમારું મન ખૂબ આસક્ત હોય ને એને પહેલા છોડી દેવાનું, કારણ કે નહીં તો તમે બંધાઈ જાઓ. મારી ગાડી, મારી ગાડી, મારી ગાડી. કેટલા લોકોને મેં પગ ઉપર નહીં લેવાના, નીચે મૂકી દે, હાથ નહીં લગાડવાનો, આમ નહીં કરવાનું, ફલ. અરે યાર, તમે ગાડી માટે છો, ગાડી તમારા માટે છે, નક્કી કરી લો. મોટા ભાગના લોકો વસ્તુઓમાં મન પરોવે છે, રાધા વિચારમાં મન પરોવે છે, વ્યક્તિમાં નથી પરોવતી. એને માટે કૃષ્ણ વિચાર છે. એના માટે કૃષ્ણ વિચાર છે, વ્યક્તિ નથી, સ્વરૂપ નથી, સ્નેહ છે. રાધા વિશે જ્યારે જ્યારે હું વિચારું ત્યારે મને એક વાત એવી સમજાય છે કે રાધા થવા માટે છે ને પહેલા ડિમોલિશ થઈ જવું પડે. નવું તમારે કોઈ મકાન બાંધવું હોય ને તો પહેલા તમારે ડેબ્રિસ ખસેડી નાખવી પડે, એ જગ્યાને સાફ કરી નાખવી પડે, પછી પાયા ખોદવા પડે, અને પાયા ખોદ્યા પછી તમે લેવલ પર આવો જમીનના, અને પછી મકાન બંધાવવાનું શરૂ થાય. રાધા એ છે કે જેણે સ્વયંને ડિમોલિશ કરી નાખી છે, ખાડા ખોદી નાખ્યા છે, કૃષ્ણને પોતાના પાયામાં પૂરી દીધા છે, અને પછી મકાન ચણવાનું ભૂલી ગઈ છે. હવે એ સમથળ જમીન ઉપર પાયામાં કૃષ્ણ દટાયેલા છે, એની ભીતર કૃષ્ણ સમાયેલા છે. હવે એને ઉપર કંઈ જોઈતું જ નથી. હવે એને એ પૃથ્વી તત્વ સાથે એવી એક થઈ ગઈ છે કે એને હવે કૃષ્ણમાં કંઈ જોઈતું નથી. જા તારે જ્યાં જવું હોય ત્યાં, તું તો મારી પાસે જ છે. આપણે મોટા ભાગના લોકો ફિઝિકલ પ્રેઝન્સને વ્યક્તિ સાથેનો સંબંધ માનીએ છીએ,
મને હંમેશા એવું લાગે છે કે વ્યક્તિ નહીં, વિચાર સાથે સંબંધ છે. તમને કોઈક શું કામ ગમે છે? હું તમને લોજિક આપું. મને કોઈ માણસ બહુ ગમે છે. કેમ ગમે છે? કારણ કે એની પાસે કરવાની વાત છે, કારણ કે મારી વાત સમજે છે, કારણ કે એની સાથે મારો સંવાદ થઈ શકે છે, કારણ કે એ મને જે રીતે સ્પર્શે છે એ મને ગમે છે, અથવા એ મારી સામે જે રીતે જુએ છે એ મને ગમે છે, અથવા એ મારી સાથે જે રીતે સાયલન્ટ રહી શકે છે એ મને ગમે છે. તો આ બધું તો વ્યક્તિત્વ નથી, આ વિચાર છે. કોઈનો સ્પર્શ એ તમારી ભીતર જાગતા સંવેદનો છે. એ જ સ્પર્શ બીજું કોઈ કરે તો કેમ? હાથ તો એ જ છે, ચામડી એ જ છે, માણસની જ છે. તો એ જ સ્પર્શ બીજી કોઈ વ્યક્તિનો કેમ નથી તમને અનુભવાતો? કોઈ એક જ વ્યક્તિ આખી બસમાં તમને કેમ ગમે છે? રોજ તમે અપડાઉન કરતા હો ત્યારે એકની જ સાથે કેમ પ્રેમ થઈ જાય છે? કોલેજમાં તો આટલા હજારો છોકરાઓ કે છોકરીઓ હોય છે, 25 છોકરીઓ જોઈ નાખે ને ના પાડે કે નથી યાર મને મેળ પડતો. અને એક છોકરી એવી મળે કે પછી એને એમ થાય કે આ નહીં પરણે તો લોચો થશે. સિગરેટ પીઓ છો કે ના નથી પીતો. હવે એને જે ગમતું એ બધામાં આ પાડો, કારણ કે આ મને જોઈએ છે. પણ આ એટલે કોણ? આ એટલે વ્યક્તિ જો ગમી ગઈ હોય તો વ્યક્તિ તો આવી નહીં રહે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતતુંડમ. થોડા વખતમાં વાળ ખરી જશે, થોડા વખતમાં ચામડીમાં કરચલી પડશે, થોડા વખતમાં જે દેખાય છે એવો નહીં દેખાય. પછી શું કરશો? આપણે બધા જ કોલેજમાં કોક એકાદ છોકરાની પાછળ, છોકરીની પાછળ ક્રશ થયો હોય, બેન્ચ ઉપર નામ લખ્યા હોય. વી ઓલ હેવ ગોન થ્રુ. એમાં કંઈ બાજુમાં જોવાની જરૂર નથી, ત્યાં જોવાનું જ નહીં, આમ ના પાડી દેવાની કે તમારી સાથે ક્યાં આવી છું, તો એકલી આવી છું. પણ એ જે કંઈ થયું હોય એ બધા પછી લગ્ન ન થાય એની સાથે, કહેવાનું રહી જાય કે તું મને બહુ ગમે છે. પછી 20-25 વર્ષે ક્યાંક રિયુનિયન થાય, બધા ભેગા થવાના હોય, ખૂબ તૈયાર થાય, વજન ઉતારી કાઢે. રિયુનિયનનો મહિનો બાકી હોય ને તો વેટ લોસ કરે કે આપણે યાર કોઈ બી રીતે આવશે. અને પછી ત્યાં પહોંચો ત્યારે તમને ખબર પડે આપણા જીવનસાથી એવા વાલા લાગે, એમ થાય કે મમ્મી પપ્પાએ જે નિર્ણય કર્યો ને દોસ્ત, જોરદાર ડિસિશન. આના તો વાળ જતા રહ્યા છે. જે ફૂટબોલની મેચ જોવા હું ક્લાસ બંક કરીને જતી હતી એ ફૂટબોલ હવે પેટમાં છે. જેને પ્રેમ કર્યો તો એ આ છે જ નહીં, આ તો કોઈક બીજું છે. કેમ? કારણ કે વ્યક્તિને પ્રેમ કર્યો, વિચારને નથી કર્યો. એના દેખાવને પ્રેમ કર્યો, એના વાળને, એના પગને, એની આંખોને, એના સ્પર્શને પ્રેમ કર્યો. એ સ્પર્શથી જાગતી સંવેદનાને પ્રેમ નથી કર્યો. નહીં તો એની એ જ રહે. 50 વર્ષે પણ પતિ હાથ પકડે તો એ જ ફિલિંગ કેમ નથી થતી? છોડો હવે, સારા નથી લાગતા. કેમ સારા નથી લાગતા? આજ પતિને 25 વર્ષ પહેલા જ્યારે જતા હતા ઓફિસે ત્યારે કહેતા હતા ના જાઓ ને, હવે રહી જાઓ ને. હવે કે જાઓ હવે, સારા નથી લાગતા. છોકરા ઘરમાં છે, કેમ છોકરાઓ માતા પિતાનો સ્નેહ ન જોઈ શકે? કેમ બાળકોની સામે પત્નીને વાલ ન કરી શકાય, પતિને વાલ ન કરી શકાય? કેમ તમારા સંતાનો તમારો સ્નેહ ન ઓળખે? કેમ તમારા સંતાનોથી તમારે સ્નેહ છુપાવવો પડે? કારણ કે આપણે વ્યક્તિને પ્રેમ કર્યો, વિચારને નહીં. શરીરને પ્રેમ કર્યો, પ્રકૃતિને, સ્વભાવને નહીં. રાધા પ્રકૃતિ છે, કૃષ્ણ પુરુષ છે. સમગ્ર તત્વ છે રાધા, એક અસ્તિત્વ છે રાધા. અને અસ્તિત્વ હોય ત્યારે જ ઓગાળી શકાય. પહેલા તમારી પર્સનાલિટી હોવી જોઈએ. મેં તારા માટે બધું છોડ્યું, બહુ સરસ. બધામાં શું છોડ્યું એ તો સમજાવ બેન. તને કોઈ નોકરી આપે એમ હતું જ નહીં. હા, તું 25-50 હજારની નોકરી કરતી હોય ને તે છોડી હોય તો તે છોડ્યું કહેવાય. તમારું કોઈ અસ્તિત્વ હોય તો તમે ઓગાળી શકો. એટલે પહેલા રાધાનું અસ્તિત્વ ક્રિએટ થાય છે અને પછી ડિમોલિશ થાય છે.